પણ આજે તો બહુચર માનો કુકડો હોય કે મેલડી માનો બકરો હોય, થઈ જાઓ. અને ગોળા પોતાના વ્યક્તિગત સ્વાદની પૂર્તિ માટે તમે જીવોની હત્યા કરો છો. નહીં તો દેવી શક્તિને કોઈ બકરા ચડાવવાની જરૂર નહીં, કોઈ કુકડા ચડાવવાની જરૂર નહીં. આ બેઠી જો મારા દીકરાએ મારી સાત્વિક ઉપાસના કરી છે, તો તમારા ઘેરે તે આવી ગલતીઓ ઘણી થઈ છે. એ જીવ જેને તમે બલીના નામે આવતા હોય, એ જીવે શું બગાડ્યું તમારું? જે બકરાને તમે કાપી નાખશો ને, આવતા જન્મમાં ભગવાન તમને જ બકરો બનાવશે અને એને કહાઈ બનાવીને તમને કપાવડાવશે. આ કર્મોનો સિદ્ધાંત છે, આ કર્મોની ગતિ છે. જન્મો જન્મ સુધી આમાંથી તમે મુક્ત થશો. એટલે તો ભગવાન માતાજીની ઉપાસના મુક્તિ માટે કરે છે, કે છે ને. તો જેટલા જેટલા કદાચ આ મારા શબ્દો છો, મારા કોઈનો જે આપતા હોય એનો વિરોધ નથી, જે આપતા હોય એનો કોઈ વિરોધ નથી. પોતપોતાની મતિ પ્રમાણે, પોતપોતાની પરંપરા પ્રમાણે જે આવતા હોય એમનો વિષય છે. પણ મારા સાનિધ્યમ જે આવે છે એને મારે શીખ હાલવી, એ મારું ધર્મ કર્તવ્ય બને. એટલે હું તમને કહું છું, નકર હું દુનિયા કહેવા જાઉં. તમને મને મોડો છો ને, અને કદાચ મને માં કીધી છે ને, તો માં તરીકે કદાચ મારે તમને સાચું જ્ઞાન આપવું પડશે, સાચી સમજ આલવી પડશે. જે આપતા હોય એમનો વિષય છે, એમનો મારે કોઈ વિરોધ નહીં, મારે કોઈ લેવા દેવા નહીં. દાદા મારા ચામડાલી જીવડાવ તમારી મોજડી